વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય ગણિત પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તેમજ જે સ્વાધ્યાય 2.2 આપેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષાઓ આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં દાખલા નંબર 1 છે, શોધો એવી સૂચના આપેલી છે કે આપણે જે રકમ આપેલી છે તેના જવાબ શોધવાના છે. તેમાં એક દરેકનો 1/4 શોધો. અહીં એ બી સી 3 પ્રકાર આપેલો છે તે દરેકનો 1/4 ભાગ આપણે શોધવાનો છે. પહેલા એ નંબરમાં જોઈશું કે તેમાં રકમ આપેલી છે 1/4. હવે ઉકેલ જોઈશું. 1/4 નો 1/4 શોધવાનો છે. તો આ રીતે આપણે લખીશું 1/4 નો 1/4 ભાગ. તો એ જે નો અથવા તો ના લખેલો છે તેની જગ્યાએ આપણે ગુણાકારનું ચિહ્ન મૂકીશું. 1/4 ગુણ્યા 1/4. હવે ગુણાકાર હોવાથી અંશનો અંશમાં ગુણાકાર થશે અને છેદનો છેદમાં ગુણાકાર. 1 ગુણ્યા 1 એટલે 1 થશે અને 4 ગુણ્યા 4 એટલે ચોકું ચોકું 16. તો એ જવાબ આવશે 1/16. આ રીતે બી નંબરમાં આપણે ગુણાકાર કરીશું. અહીં રકમ આપેલી છે 3/5. 3/5 નો 1/4 ભાગ આપણે શોધવાનો છે. તો એ ગુણાકાર કરીશું તો અંશનો અંશમાં ગુણાકાર 3 ગુણ્યા 1, છેદમાં ગુણાકાર કરીશું 5 ગુણ્યા 4. તો એ 3/20 જવાબ થશે. અહીં સી નંબર જોઈશું તો 4 ગુણ્યા 3 તેનો 1/4 ભાગ. ઉકેલ 4/3 નો 1/4 ભાગ. તો એ 4/3 ગુણ્યા 1/4. અંશનો અંશમાં ગુણાકાર કરીશું 4 ગુણ્યા 1, છેદનો ગુણાકાર 3 ગુણ્યા 4. અંશ અને છેદમાં 4 4 હોવાથી 4 4 ઉડી જશે. તો જવાબ આવશે 1/3. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 એમાં પહેલા નંબરમાં દરેકનો 1/4 ની ગણતરી કરવાની છે. હવે આગળ જોઈશું બીજા નંબરમાં. તેમાં સૂચના આપેલી છે. સૂચના જોઈશું તો દરેકનો 1/7 ભાગ શોધો. અહીં એ બી સી 3 આપેલા છે. તેમાં પહેલા એમાં આપેલું છે 2/9. તો 2/9 નો 1/7 ભાગ ગણતરી કરવાની છે. તો 2/9 ગુણ્યા 1/7 થશે. તો 2 ગુણ્યા 1 છેદનો ગુણાકાર થશે 2 ગુણ્યા છેદમાં ગુણાકાર થશે 9 ગુણ્યા 7. તો 2 ગુણ્યા 1 એટલે 2 અને 9 × 7 = 63. તો જવાબ આવશે 2/63. અહીં બીજા નંબરમાં બીમાં જોઈશું તો 6/5 નો 1/7 ભાગ. તો અંશનો અંશમાં ગુણાકાર 100 ગુણ્યા 1, છેદનો છેદમાં ગુણાકાર 5 ગુણ્યા 7. તો 6 × 1 = 5 × 35. તો જવાબ આવશે 6/35. તેવી જ રીતે અહીં સીની ગણતરી કરીશું 3/10. 3/10 નો 1/7 ભાગ. 3/10 ગુણ્યા 1/7. અંશનો અંશમાં ગુણાકાર, છેદનો છેદમાં ગુણાકાર. તો 3/70 જવાબ આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 પૂરો થાય છે. આગળ આપણે દાખલા નંબર 2 જોઈશું. તેમાં અહીં સૂચના આપેલી છે કે ગુણાકાર કરો અને અત્યંત સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો જો શક્ય હોય તો. આપણે જે રકમ આપેલી છે તેનો ગુણાકાર કરવાનો છે અને જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવાતું હોય અવયવ પાડવાના, જે ઉડતા હોય તે ઉડાડીશું તો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં શક્ય હોય તો આપણે ફેરવીશું. હવે દાખલા નંબર 1 જોઈશું. તેમાં એ રકમ આપેલી છે 2/3 ગુણ્યા 2.2. આ રીતે રકમ આપેલી છે. તેનો ઉકેલ જોઈશું. 2/3 ગુણ્યા 2.2. અહીં જે મિશ્ર સંખ્યા આપેલી છે તેને સૌપ્રથમ આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું. જો વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો અહીં 3 ગુણ્યા 2 કરીશું. 3 દુ 6 અને અંશમાં જે 2 આપેલા છે તે ઉમેરીશું તો થશે 8/3. આ રીતે અપૂર્ણાંકમાં ફેરવીશું. હવે અંશનો અંશમાં ગુણાકાર 2 ગુણ્યા 8, છેદનો છેદમાં ગુણાકાર 3 ગુણ્યા 3. તો 16/9 જવાબ આવશે. હવે 16/9 એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો આપણે 16/9 કરીશું. અહીં આ રીતે તમે રફ કામ કરી શકો છો. હવે જે ભાગફળ આવે છે તે આપણે પૂર્ણાંકમાં લખીશું અને જે શેષ આવે છે તે અંશમાં.
તો 1.7 નવમાંશ આ રીતે આપણે મિશ્ર સંખ્યામાં જવાબ આવશે। બીજા નંબરમાં જોઈશું તો 2/7 × 7/9 ઉકેલ। અહીં રકમ લખીશું 2/7 × 7/9। અહીં અંશમાં ગુણાકાર કરીશું 2 × 7, છેદમાં ગુણાકાર કરીશું 7 × 9। હવે અંશ અને છેદમાં 7 સમાન છે, 7 ઉડી જશે તો જવાબ આવશે 2/9। તેવી જ રીતે ત્રીજા નંબરમાં 3/8 × 6/4। અહીં ઉકેલ 3/8 × 6/4। અંશમાં ગુણાકાર કરીશું 3 × 6, છેદમાં ગુણાકાર કરીશું 8 × 4। હવે આગળ જોઈશું તો 6 ના અવયવ પાડીશું તો 6 ના અવયવ પડશે 3 × 2। હવે 4 ના અવયવ પડશે 2 × 2 તો 2 ઉડી જશે તો જવાબ આવશે 3 × 9/16। આ રીતે વિદ્યાર્થી મિત્રો અવયવ પાડી અને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે ફેરવીશું। આગળ અહીં ચોથા નંબરમાં દાખલો આપેલો છે। ચોથા નંબરમાં અહીં રકમ આપેલી છે, તમે જોઈ શકો છો કે 9/5 × 3/5। ઉકેલ અહીં રકમ લખીશું, અંશનો અંશમાં ગુણાકાર કરીશું, છેદનો છેદમાં ગુણાકાર કરીશું। 9 × 27, પાયો 25। હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે જે અશુદ્ધ અપૂર્ણાંક હોય ને એને આપણે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરી શકીએ। અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે છેદની સંખ્યા મોટી હોય, અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે અંશની સંખ્યા મોટી હોય અને છેદની સંખ્યા નાની હોય, એને આપણે આ રીતે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરીશું। 27/25 કરીશું તો 1.225 જવાબ આવશે। આ રીતે પાંચમા નંબરમાં 1/3 × 15/8। હવે 1/3 × 15/8 અંશમાં ગુણાકાર કરીશું 1 × 15, છેદમાં ગુણાકાર કરીશું 3 × 8। અહીં 15 ના અવયવ પાડીશું 3 × 5। અહીં 3 ઉડી જશે તો 5/8 જવાબ આવશે। તેવી જ રીતે છઠ્ઠા નંબરમાં 11/2 × 3/10। ઉકેલ તો 11/2 × 3/10। અંશનો અંશમાં ગુણાકાર, છેદનો છેદમાં ગુણાકાર 33/20 જવાબ આવશે। આને આપણે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરીશું તો 1.13/20 જવાબ આવશે। આગળ આપણે સાતમા નંબરમાં જોઈશું તો સાતમા નંબરમાં અહીં એક્ઝામ્પલ આપેલ છે। અહીં રકમ આપેલી છે 4/5 × 12/7। ઉકેલ છે અહીં 4/12 અંશમાં ગુણાકાર, છેદમાં ગુણાકાર 5/7 તો 12 × 48/35। મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરીશું તો 1.1335 જવાબ આવશે। અહીં દાખલા નંબર 2 પૂરો થાય છે। આગળ દાખલા નંબર 3 જોઈશું, તેમાં પણ અહીં ગુણાકાર કરો। આપણે ગુણાકાર આગળ દાખલા ગણ્યા એ રીતે ગણતરી કરવાની છે। પહેલા નંબરમાં રકમ આપેલી છે 2/5 × 5.1/4। સૌપ્રથમ તો આપણે ઉકેલ જોઈશું તો રકમ લખીશું, ત્યારબાદ જે મિશ્ર સંખ્યા આપેલી છે તેને અપૂર્ણાંકમાં ફેરવીશું। અપૂર્ણાંકમાં ફેરવવા માટે 4 × 5 20 અને એક અંશમાં છે તે ઉમેરીશું એટલે કે 21/4 આ રીતે અપૂર્ણાંકમાં ફેરવીશું। આગળ જોઈએ તેમ અંશનો અંશમાં ગુણાકાર, છેદનો છેદમાં ગુણાકાર, અવયવ પાડીશું પણ જે 2 ઉડી જશે। અહીં આ 2 આપેલા છે અને 4 ના અવયવ 2 × 2 એટલે 2 ઉડી જશે એટલે 2 રહેશે એટલે 21/10 થશે। આને આપણે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરીશું તો 2.1 જવાબ આવશે। બીજા નંબરમાં જોઈશું 6.2 × 7/9। અહીં જે મિશ્ર સંખ્યા આપેલી છે તેને અપૂર્ણાંકમાં ફેરવીશું તો 32/5 આવશે। અંશનો અંશમાં ગુણાકાર તો 224 ભાગ્યા છેદમાં ગુણાકાર કરીશું તો 45 થશે। હવે મિશ્ર સંખ્યામાં ફેરવીશું તો 4.44/45 જવાબ આવશે। મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે 224 ને આપણે 45 વડે ગુણીશું અને જે ભાગફળ આવે છે તે પૂર્ણાંકમાં લખીશું, જે શેષ આવે છે તે અંશમાં લખીશું અને જેટલા વડે ભાગ્યા છે તે આપણે છેદમાં લખીશું। ત્રીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 અને 2 જે રીતે ગણતરી કરી છે તે જ રીતે તમે બાકીના દાખલા જે અહીં જવાબ આપેલા છે તે તમે આ રીતે ગણતરી કરી શકો છો। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। વિદ્યાર્થી મિત્રો તમને 1-2 એક્ઝામ્પલમાં જો ખ્યાલ આવી જાય તો બાકીના જે એક્ઝામ્પલ છે એ પણ તમને ખ્યાલ આવી જાય, એટલે ખાસ તમારે ધ્યાનથી વિડીયો જોવાનો રહેશે।
અહીં દાખલા નંબર 3 પૂરો થાય છે. આગળ દાખલા નંબર 4 આપણે જોઈશું. દાખલા નંબર 4 માં જે સૂચના આપેલી છે તે સૂચના જોઈશું. અહીં સૂચના લખેલી છે કે કયું મોટું છે. એમાં 2 નંબરના એમાં બે દાખલા પૂછાયા છે. તેમાં દાખલા નંબર 1 3/4 ના 2 સતમાંશ કે 5/8 ના 3 પંચમાંશ આ બંનેમાંથી કયું મોટું છે. તો સૌપ્રથમ આપણે બંનેના અલગ અલગ ગુણાકાર કરીશું અને શું જવાબ આવે છે તે જવાબ ચકાસીશું એટલે આપણને ખ્યાલ આવશે કે કઈ સંખ્યા મોટી છે. તો ઉકેલ જોઈશું તો 3/4 ના 2 સતમાંશ. તો એ જે ના લખેલો છે એની જગ્યાએ આપણે ગુણાકાર કરીશું. હવે અંશનો અંશમાં ગુણાકાર, છેદનો છેદમાં ગુણાકાર. તો એ 2 અંશમાં છે અને 4 એટલે કે 2 ગુણ્યા 2 તો 2 ઉડી જશે. હવે અંશમાં 3 વધશે અને છેદમાં 7 ગુણ્યા 2 14. તો આનો જવાબ આવશે 3/14. એવી જ રીતે 5/8 ના 3 પંચમાંશ. તો એ ગુણાકાર કરીશું તો 5/8 ગુણ્યા 3/5. હવે 5 5 ઉડી જશે તો 3/8 જવાબ આવશે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો બંનેના જવાબ આપણે ચેક કરીશું. હવે 3/14 અને 3/8 માં બંનેમાં જો અંશ 3 3 સમાન છે તો જે છેદ સંખ્યા નાની હોય એ અપૂર્ણાંક મોટો ગણાય. તો 3/8 એ મોટા છે. આમ 5/8 ના 3 પંચમાંશ એ 3/4 ના 2 સતમાંશ કરતા મોટા છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો બંનેની ગણતરી કરી અને આપણે ચેક કરીશું કે કઈ સંખ્યા મોટી છે. તેવી જ રીતે અહીં બીજા નંબરનો એક્ઝામ્પલ પણ એ જ પ્રમાણે ગણાયો છે. અહીં 6/7 ના 1/2 કે 3/7 ના 2/3 કઈ સંખ્યા મોટી છે. તો આપણે ઉકેલ લખીશું. તો પહેલા 6/7 ના 1/2 ની ગણતરી કરીશું. તેનો જવાબ આવશે 3 સતમાંશ. તેવી જ રીતે 3/7 ના 2/3 ની ગણતરી કરીશું. તો તેનો જવાબ આવશે 2 સતમાંશ. અહીં વિદ્યાર્થી મિત્રો છેદની સંખ્યા સમાન છે. જો છેદની સંખ્યા સમાન હોય અને અંશમાં જે સંખ્યા મોટી હોય તે અપૂર્ણાંક મોટો ગણાય. તો અહીં 3 અને અહીં 2 છે તો 3 સંખ્યા મોટી છે તો એ 3/7 અપૂર્ણાંક મોટો ગણાય. આમ 6/7 ના 1/2 એ 3/7 ના 2/3 કરતા મોટા છે. આગળ અહીં દાખલા નંબર આપણે 5 જોઈશું. અહીં રકમ આપેલી છે. સૌપ્રથમ આપણે રકમ સમજવાની રહેશે. રકમ વાંચીશું. શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 પાસેના છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. તો જવાબ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ શૈલીએ 4 છોડ રોપ્યા છે તો 1 2 3 અને 4. તેમાં 2 છોડ વચ્ચે 3/4 મીટર 3/4 મીટર 3/4 મીટર એમ અંતર રાખેલું છે. તો આ પહેલો છોડ છે અને આ ચોથા નંબરનો એટલે કે છેલ્લો છોડ. હવે 2 છોડ વચ્ચે કેટલું અંતર થશે એ ગણતરી કરવાની છે. તો સર્વપ્રથમ આપણે જોઈશું કે શૈલીએ રોપેલા છોડની સંખ્યા તો 4 છે. હવે પાસેના 2 છોડ વચ્ચેનું અંતર તો 3/4 મીટર. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર તો 3/4 મીટર વત્તા 3/4 મીટર વત્તા 3/4 મીટર. તો એ 3 વખત છે તો 3 ગુણ્યા 3/4 મીટર કરીશું. તો જવાબ થશે 9/4 મીટર. એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીશું તો 2.1/4 મીટર. તો આમ પ્રથમ અને છેલ્લા ચોથા છોડ વચ્ચેનું અંતર 2 પૂર્ણાંક એટલે કે 2 મીટર અને 1/4 થશે. આ રીતે દાખલા નંબર 4 ની 5 ની ગણતરી છે. હવે આગળ દાખલા નંબર 6 જોઈશું. દાખલા નંબર 6 માં પણ એ જ પ્રમાણે ગણતરી છે. લિપિકા દરરોજ 1.3/4 કલાક એક પુસ્તક વાંચે છે. તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. આ પુસ્તક વાંચવા માટે તેણે કેટલા કલાક ફાળવ્યા હશે. તો સૌપ્રથમ આપણે ગણતરી કરીશું. તેમાં જવાબ જોઈશું. વાંચન માટેના કુલ દિવસ 6. એક દિવસમાં થતું વાંચન 1.3/4 કલાક એટલે કે 7/4 કલાક. હવે 6 દિવસમાં થયેલું કુલ વાંચન તો 6 વડે ગુણાકાર કરીશું. તો અંશનો અંશમાં ગુણાકાર 6 ગુણ્યા 7/4 21/2 કલાક થશે. એને આપણે પૂર્ણાંકમાં મિશ્ર સંખ્યામાં લખીશું તો 10.1/2 કલાક થશે. તો આખું પુસ્તક વાંચવા લિપિકાએ કુલ 10 કલાક અને 1/2 એટલે કે બીજો અડધો કલાક કેટલા ફાળવ્યા હશે. દાખલા નંબર 7 એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે. તો તે કારે 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે.
ઉકેલ જોઈશું 2.3 લીટર બરાબર 11/4 લીટર થશે। 1 લીટર પેટ્રોલમાં કાર્ય કાપેલું અંતર 16 કિલોમીટર છે, તો 11/4 લીટર પેટ્રોલમાં કાર્ય કાપેલું અંતર કેટલું? તો બંનેનો ગુણાકાર કરીશું 16 ગુણ્યા 11/4 કિલોમીટર, તો 16 ગુણ્યા 11/4, હવે 4 4 ઉડી જશે તો 4 ગુણ્યા 11 એટલે કે 44 જવાબ આવશે, એટલે કે કાર્ય 44 કિલોમીટર અંતર કાપ્યું હશે। આગળ દાખલા નંબર 8, એમાં એ અને બી એ પ્રકારે એક્ઝામ્પલ પૂછાયા છે। તેમાં અહીં એ પ્રકારનો એક્ઝામ્પલ, તેમાં એક બોક્સમાં એવી સંખ્યા લખો કે જેથી 2/3 ગુણ્યા અહીં બોક્સ આપેલું છે બરાબર 10/30 જવાબ થાય। તો એ અંશમાં 2 આપેલા છે તો એને 5 વડે ગુણીશું અંશમાં, તો 2 પંચા 10 થશે, અને છેદમાં અહીં 3 આપેલા છે તો અહીં 10 લખીશું તો 3 ગુણ્યા 10 એટલે 30 થશે। તો બોક્સમાં જવાબ આવશે 5/10। હવે બીજામાં આપેલું છે કે બોક્સમાં મેળવેલ સંખ્યાનું અધિક સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે, તો બોક્સમાં અહીં 5/10, હવે એનું અધિક સંક્ષિપ્ત રૂપ એટલે 5 5 ઉડી જશે તો 1/2 થશે, તો બીજી ખાલી જગ્યામાં 1/2 લખાશે। આ જ રીતે અહીં બીમાં આપેલું છે, બીમાં આપણે આગળ જોઈશું તો ખાનામાં એવી સંખ્યા લખો કે જેથી 3/5 ગુણ્યા અહીં બોક્સ આપેલું છે બરાબર 24/75 થાય। તો એ 3 ને આપણે 8 વડે ગુણીશું તો 24 થશે, તો અંશમાં 8 આવશે, અને 5 ને આપણે 15 વડે ગુણીશું તો 75 થશે, એટલે કે 8/15 અહીં બોક્સમાં જવાબ આવશે। બીજા નંબરમાં અહીં જે બોક્સમાં મેળવેલ સંખ્યાનું અધિક સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું છે, તો બોક્સમાં 8/15 આપણને સંખ્યા મળી છે। હવે સમાન સમાન અવયવ એકે છે નહીં એટલે એકે ઉડશે નહીં, એટલે એનું અધિક સંક્ષિપ્ત સ્વરૂપ પણ 8/15 થશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 2.2 નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, તથા ધોરણ 7 ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।